લાય ઓલી બિંદલી નું હાલતું હોય છે, ફોન તો કરું. હાલો. હા શીતલ બોલ. શું કરાશેલી? નવરી બેઠી છું. કેમ કામ ધંધે નથી જાતી? પૈસા ખૂટી ગયા છે હવે. પૈસા ખૂટી ગયા પણ તું કામે જાતી હતી ને હવે નથી જાતી? નોકરીમાંથી નીકળી ગઈ. અરર લાગે તારા શેઠિયાને મંદી બહુ આવી લાગે છે. હા આવી ગઈ લાગે છે એટલે જ તે કાઢી નાખ્યા. ઈ વાત તારી સાચી. તો આવ લાલપરી તળાવે બેઠી છું નવરી હોય તો. હા આવું જ છું. હા તો આવ. મારી બેટી ઈ નવરી થઈ ગઈ છે, હવે આવે એટલી વાર. આ આવે ને તો કાઈ કાંડ કરવાનું વિચારે. એકલા કરું તો હલવાઈ જાવ છું જ્યારે. એના કરતા એને ભેગી રાખું. સબુડીને દઈ દઉં ને 5000 રૂપિયા તો પૂરું થઈ ગયું. એને ક્યાં મારા જેવડા ખર્ચા હોય. આવા દે. હાય હાય શીતલ. કેમ છે? મજા ને? મજા. તને કેમ છે? કેમ એલી કેમ થયું અત્યારે? કામે જતી હતી તો નોકરી કાઢી નાખ્યા. કોણે? શેઠિયાએ? હા મંદી બહુ છે ઓલી. મને તો એમ થતું હતું તું તો કામ ધંધો કરે તારા આગળ 2 પૈસા આવશે. હું તો કોઈ દી કામ જ નહોતી કરતી. તો હું શું કહું છું કે મારી આગળ પ્લાન છે. શું પ્લાન છે? તને પૈસા મળે ખરી? હું ન કરું તું કઈક કરતો. અરે યાર તને મારી પર વિશ્વાસ નથી. એક તો મંદી છે માર્કેટમાં, પૈસા ક્યાંય છે નહીં, બરાબર. એક તો તને કામ ધંધો છે નહીં એટલે તો પૈસા દઉં છું. તારે તો પૈસાથી મતલબ હોય ને. હાંભળ્યા વગર ના પાડી દે. આ તારો વાંધો. કે તો ખરી હવે કઈ વાત છે? હાલ ને. કેવા કપડા છે ઈ કે પેલા? બહુ મસ્ત લાગે છે. કાલે જ લીધા. આમ જો હું કામ લીધા હું તને કહું. જો કાલ નવું પાકીટ લીધું, કપડા લીધા. ઈ ઉધારમાં હો, પૈસા તો ક્યાં હતા. મોબાઈલ નું કવર લીધું. કારણ કે હવે જો આમ હિરોઈન જેવી લાગે. બહુ હિરોઈન જેવી જ લાગે છે તું તો. હવે કામ જાણે હિરોઈન જેવું જ છે એટલે તને કહું છું. આપણે છે ને અત્યારે કામ ધંધો હાલતો નથી પણ તું થોડોક સાથ દે. ઓલા રોડ ઉપર ઊભી રહી અને લિફ્ટ માંગુ, બરાબર. કોઈ લિફ્ટ દે તો એ પટી જાય તો ભલે, નહીતર હું ગાડી લઈને નીકળી જાઉં. તું હાથમાં આવી જાય તો ટાટિયા ભાંગી જાય, તારે ભાગવાનું. તમતાર તું તાર 5000 તને આપું કેશ. 5000 જ તું આપીશ મને? તો તાર કેટલાક જોઈ? મને 10000 આપ તો તારી મદદ કરીશ. મારી એની 5000 નહીં હાલે? ના ના 10000 આપ તો કરીશ તારું કામ. મારી બેટી લાલચ થઈ ગઈ. કાઈ વાંધો નહીં, લાખની ગાડી આવતી 10 માં હું 90 તોય વધુ. કાઈ વાંધો નહીં, દીધા 10. પણ મારી વાત સાંભળ, હાથમાં ન આવી જાતી. હું ભાગી જાઉં ને તું ભાગી જાજે ગમે ત્યાં. હા અને પકડાઈ જા તો મારી જવાબદારી નહીં. એવું ન હાલે. તું ખાલી મને 10000 જ આપીશ. તો 10000 તો ઓછા કહેવાય. અત્યારે તાર શેઠે કાઢી મૂકી, કોઈ દહીં ન આપે તોય હું તને આપું છું. તારે તો ભાઈરા લાડ કરવા. એક તો મફતમાં રહેવું ને રિક્સ તો બધું મારે લેવું. તારે તો કાઈ લેવું ને. એક તો ફાટણીની શો. હા હાલ આપણે કરવી ધંધો. હાલ પાકું ને? પાક્કું. હાલ હા લેલી સામે જાય પછી કાંઈક વિચારી. હું કહું છું બોલ શીતલ. સામે બેહીને થોડોક આ મેકઅપ બેકઅપ કરી લો હરખો. હાલ કરી લેવી બે ભેગા થઈ. હા એમ પછી કાંઈક થાહે. હું કહું છું શું? બોલ શીતલ. થોડીક વાર હે ને તું મોબાઈલ ને પકડી રાખ. મોબાઈલ ને પકડને ત્યાં લગીમાં તૈયાર થઈ જાવ. લાવ પકડ. ખામલા જોવે તો આમ જોઈને ઊભા રહી જાય ને. હા શીતલ. બાકી માથું બાથું તો બરોબર છે ને? બરોબર છે. હિરોઈન લાગે એમ ને? હા એમ તો હું હિરોઈન જ છું, તને નથી ખબર? પાળી દઉં ગમે એને. આમ જો હું કહું છું લિપસ્ટિક આમ ચશ્મા બસમાં પહેર લો. હા 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 કાંઈ ખટે ને એવું. આમ થોડોક ઊંચો મોબાઈલ રાખ ને. આમ હા નમાલી છો તું. મારા જેવી થવાય, મારા જેવી. તને ખબર નથી તો કોની બેનપણી છો? શીતલની. તને હું કહું છું હવે માં ઊભી રહીને લિફ્ટ માંગુ. તું અહીં બેહસ કે તું મારે ભેગી આવી? હું અહીંયા બેહું છું. તું ન્યા જા. તો હું લિફ્ટ માંગુ અને ગાડી લઈને ભાગી જાઉં ને પછી ભાગી જાય રેતી નહીં. હા શીતલ નહીંતર ભાગી ઓલો જાઓ. આવશે ને તો ઢીંડાઈ ભાંગી નાખશે. સમજી ગઈ? શીતલ દેખી ભૂલું નહીં. હા બસ ભૂલતી નહીં. અને આમ જો વહી જાજે, વળી 10 લેવા તાત્કાલિક ન આવતી. વહી જાજે, તું જ્યાં જઈશ ત્યાં હું પહોંચી જઈશ. પછી મને ફોન કરજે, તું તાર 10 પહોંચી જાય. હા ફોન ઉપાડજો હો, ભૂલતી નહીં. 10,000. પાછી તું સો અકલ મટી ક્યાંક ચોરની વાહે ભેગી 10 લેવા આવે. તારામાં બુદ્ધિ ક્યાં છે? તારામાં બહુ બુદ્ધિ લાગે છે. તારી મદદ કરું ને તોય બોલ બોલ કરે. મફત મદદ કરસ.
10,000 લેવાની છો તું કઈ મફત કરસ હમણાં કોકને 2,000 દીધા હોય ને તોયથી જ આ તો તું મારી બેનપણી છો ને એટલે મને એમ થાય કે તારું હાલે ને મારું હાલે કોઈ 2000 નો આવે શીતલ કેટલાય મેં પાડી દીધા 2,000 માં આવે તારી યાર કોણ લપ કરે હાલ જવા દે એક તો અત્યારે ધંધો કાંઈ હે નહીં શું કરું હું કહું તું અહીં બેઠી હો ને હા હું અહીંયા જ બેઠી હો રીલ્સ બીસ જો તું તાર ફોટા બોટા પાડ હા હાલ હો ને એ હા હાલ હું રોકું ઈ ભલે ને ગઈ આપણે 10,000 મળે છે ને બેઠા આપણા બાપનું હું જાય છે પકડાય તો ઈ પકડે આપણે હું છે હારા તૈયાર તો થઈ ગયા મસ્ત કપડા બપડા પહેરીને 5,000 નો ખર્ચો કર્યો છે પણ 5,000 માં 50,000 નો ફાયદો કરવાનો છે. બાકી ફાયદો ન કરું તો મારું નામ શીતલ નહીં હારા કોઈ આવ્યા કેમ નહીં આવવા જોઈએ એ બોલો ને કાલાવર રોડે જાઉં જરાક ઉતાર દે ને મને આ ગાડી તો બંધ કર હું બોલું ઈ તને સમજાય નહીં હા બોલો હવે હું શું કહું છું લિફ્ટ દઈ દે ને કાલાવર રોડ ઉપર જાઉં ના રે ના હું અજાણ્યા વ્યક્તિને થોડી કઈ લિફ્ટ દેવું એમાં અજાણ્યા હું માણા છોકરીઓની તો બધાય મદદ કરે તું કેમ ના પાડસ અત્યારે કેવા કેવા કિસ્સા બને તમને શું ખબર હે હા કેવા કિસ્સા છોકરીઓ હે ને આવી રીતના લાઈનમાં ઊભી રાખીને ગાડી ઊભી રાખે ને એટલે પછી ગાડીઓ લઈને હેલી જઈએ કઈક ને કઈક બાના કરીને એટલે તું કેવા હું માંગે શું ચોર છું એમ અરે આમ તું જોતો ખરી વેપારી ઘરની દીકરી છું કઈ જેવી તેવી છોડીશું તો તમને ખબર તમે કેવા હોય હું તમને ખબર અરે આમ તું જોતો ખરી મારી પર્સનાલિટી મારી રેણી કેણી અમે કઈ નબળા નથી આ તો હું ક્યારની ઊભી હતી રિક્ષા આવતી નથી એટલે લિફ્ટ માંગુ ને તો થોડી માંગુ મોટા ઘરના દીકરી હોય તો કારમાં આવો ને લિફ્ટમાં માંગવાની જરૂર પડે એવું છે કે કાર તો છે માર ઘરે મારા બાપા ને અટક આવ્યો છે ને એટલે હલાવી ન શકતા ગાડી ને તો મારા પપ્પા રોજ તેડવા આવે એવું હે હા હાલાલ જા દે તારા જેવી તો કેટલી આવી કેટલી ગઈ લાગે છે તને જાજો બાયુનો અનુભવ લાગે છે ઓ બાયુ હારે તે ઉઠક બેઠક છે મારી એમ હા એ આવડો બૈઠકો ને આટલી બુદ્ધિ ઈ તો હાઈટ નાની છે બાકી બુદ્ધિ તો તારા કરતાય વધારે છે હાલ તારા જેવી તો કેટલી આ આવી પીનો થાને રે આમ અત્યારમાં કઈ બાટલીમાં થોડા ઉતરી જાય માર બેટ આવડો ટેણીયો અને બુદ્ધિ 100 વર્ષ જૂનવાણી બાપો એની માર બેટો કઈ નહીં લોગે મને તેમથી બાટલીમાં ઉતરી જાહે આ તો મને આવું કઈ નહીં કાઈ નહીં ઈ નહીં તો એને ભાઈ બીજો આ કેટલાય આવે ને કેટલાય જાય પણ મરી ગયો આવડો ટેણીયો બાયુ હારે જતો છે સમજણ ન પડી કાઈ વાંધો નહીં બીજાની રાહ જોઉં લિફ્ટ એલા હું કરું મારે બેટો મને બનાવીને ગયો લાય એકવાર ચશ્મા પહેરવા દે ચશ્મા પહેરીને લિફ્ટ આવ્યો લિફ્ટ લિફ્ટ ઉભો રહીએ તો સારું હા લે કોક આવતું લાગે છે. હવે મારા બેટા આગળ લિફ્ટ માંગવા આમ જો કાંઈ ખટે નહીં અને આને તો પાયડે જ પાર કરું ને તો મારું નામ શીતલ નહીં લિફ્ટ લિફ્ટ અરે બોલો બોલો મેડમ હું કહું છું તમને બોલો બોલો કે છે ને જરાક મારે કાલાવર રોડે જાઉં છું તો તમે મને ઉતાર દેવો તમારે હા કેમ તમારે ત્યાં શું કામ છે મારે કામ છે થોડું આમાં એવું છે કે છે ને મારા પપ્પાને એટક આવ્યો છે ને તો ગાડી લઈને આવ્યા નથી તો રિક્ષાની ક્યારની વાટ જોઉં છું પણ હજી રિક્ષાય મળતી નથી તો મને તમે ભલા માણસ લાગ્યા ને એટલે તમને ઊભા રાખી મને જરાક ને ઉતાર દો અરે મેડમ તમને જોઈને તો હારા હારા તમને લિફ્ટ આપે કોણ તમને ના પાડે એટલે હું સમજી નહીં હું કીધું તમે જો હો આ મસ્ત મજાના હિરોઈન જેવા તમે હો બરોબર ઠેઠ પગના તળિયાથી કે માથા સુધી તમે કેટલા મસ્ત દેખાવ છો આમ કરીના કપૂર જેવા અને તમને ના પડાય એ વાત સાચી તો હું શું કહું છું બેસી જાવ વાહે અરે બેહી જવાનું હોય ને એમાં થોડી ના પાડવાની કોઈ મેડમ કાલાવર રોડ લગી લિફ્ટ જોઈ વધારે નથી જવું અરે તમે ચિંતા ન કરો કાલાવડ રોડ નહીં તમે કયો એને તમને મૂકી જાઓ કાઈ વાંધો નહીં હાલો તો બેસી જાઓ ગમે એમ કરી મરી ગયો ઉતરો જ ખરી બાટલીમાં સવારનું કોઈ લિફ્ટ નહોતું દેતું લાગે હે હારી જોઈ લિફ્ટ દઈ દીધી લિફ્ટ નો તો પૂરેપૂરો ફાયદો ઉપાડું નહીતર મારું નામ શીતલ લઈ તે હલાવો હવે બેસી ગયા મેડમ હા બેહી જ જાય ને હવે. અરે હાલો જાવ દો છો એ ઊભી રાખો હા બોલો બોલો શું થયું હું તમને શું કહું છું હા બોલો ને કે મને ગાડી હાંકતા આવડે સીધો તમને કહેતા જ ભૂલી ગઈ
તમને ગાડી હાંકતા આવડે છે? તોય મેં કીધું તમે થાકી ગયા હોય તો હું ગાડી હલાવી લઉં થોડીક વાર. અરે મેડમ, તમને ગાડી હાંકવાની ના પડે, પણ તમે ડબલ સવારી હાંકી તો એક છો ને. મેં હે ને પેલા એક કામ કરો તમે, હા ડબલ હું તો ટ્રિપલ હાંકી લઉં. પેલા હું આમ ચક્કર મારીને તમને દેખાડું. હા, તમને એવું લાગે કે મને આવડે તો તમે બેહી જાઓ. તો કાંઈ વાંધો નહીં. હારું, એવું કરવી. અમારા નસીબ ક્યાંથી કે તમારી જેવા ગાડી હાંકતા હોય ને તમારી જેવા પાછળ અમે બેસવી, એવા અમારા નસીબ ક્યાંથી? તમે કેવું હોય? એ વાત તમારી સાચી. તમને ખબર નથી. મને જો એક્ટિવા આવડે, હોન્ડા આવડે, ફોર વ્હીલ આવડે, બધું આવડે મને. હે? હા, વાહ મેડમ વાહ, પણ તમે આમ જો દેખાવામાં મસ્ત લાગો છો. હું તો પહેલેથી મસ્ત છું. અત્યારે તો હું કાંઈ નથી. બાકી મારી જુવાનીમાં તો તમે જો હિરોઈન ટૂંકી પડે એવી હતી હું. પણ હજી કાંઈ તમારામાં કાંઈ ઘટતું નથી હો મેડમ. નો જ ઘટે ને. હજી મારા 22 વર્ષ છે. હવે થોડું ઘટતું હોય. હું લગન બગન થઈ ગયા છે તમારા? ના રે ના, લગન તો હજી બાકી છે. હજી તો કોલેજની એક્ઝામ દઉં છું. શું વાત કરો છો? એકવાર ફેલ થઈ ને તમે ફેલ થયા? તઈ એક વિષયમાં અરે રહી તમે ગઈ. ફેલ થયા એવું મને લાગતું નથી મેડમ. તમે માનો પણ હામલા નો માને ને. કાંઈ વાંધો નહીં. જો હવે તમે હું શું કહું, હા. તમે ઉતરી તો જાવ તો હું ટ્રાય તો કરું. કાંઈ વાંધો નહીં. હાલો હું ઉતરી જાઉં છું, બરોબર? હાલો તમે પણ ટ્રાય મારીને હાંકો, બરોબર? હા, તમે હું શું કહું છું હા, તમને? બરોબર. તમે તમારે થોડીક વાર અહીં ઊભા રહ્યો. હા, હું ત્યાં ચક્કર મારી આવું. કાંઈ વાંધો નહીં. તમે ખાલી પેલા જોઈ લો, બરોબર? અને તમને કેવી કે આવડે છે તો તમારી પાછળ ગાડીમાં હું બેસું. કાંઈ વાંધો નહીં. આમ રાઉન્ડ લઈને આવું, તમે જોઈ લ્યો. હા. તમને બરાબર એમ લાગે કે આ મેડમ ને ગાડી આવે તો મારે અહીં બેજો ને તો તમે હલાવજો ને પછી હું પાછી બેસી અરે જઈશ. ના, મારે તમારી ગાડીમાં જ બેસવું છે અને તમને પકડીને બેસવું છે મારે. એમ ને? હા. હા, તો કાંઈ વાંધો નહીં. જો હું હવે હલાવું છું ગાડી હો. મને આવડે છે. ભરોસો રાખજે. એ મેડમ ઊભા થયો રહ્યો. ઊભા રહી આ નહીં. એ મેડમ ઊભા રહ્યો. એ મેડમ ઊભા રહ્યો. ઊભા રહી આ નહીં. એ મેડમ. હાલો હાલો, સીતાને તો બકરો મરી ગયો, મને ફાડશે ને તો મારા લાડો ચડી જશે. હાલો હું તો ભાગી જાઉં. પેલા ગાડી કી છે ઈ તો જોઈ લો. ગાડીનો તો મને અનહદ છે. એલા આ તો SX નવું મોડલ છે હો. લાખની માથે તો આની કિંમત હશે જ તે. હારું, મારું કામ તો થઈ ગયું. આ ગાડી આવડી નહીં આપણે. SX હોય કે એક્ટિવા હોય, આપણે તો ગાડી થઈ ગઈ ઈ જોવાનું. ઈ તો ઠીક, મેં તો ગાડી લઈ લીધી. ઓલી બેઠી હશે તો હલવાડશે તો નહીં ને મને. મેં કીધું તું વહી જાશે. હલવાય તો હું કાંઈ છોડાવવા ન જાઉં. એને ગામમાંથી ગમે ને લઈ 10 દઈ દઉં એટલે બિસાડી ઈ ખુશ થઈ જાય. લાવ જવા દે ઓલા ધીરિયા આગળ. ધીરિયો તો 10 આપી જ દેશે. ગાડી બાડી લઈ જાવ ને આપી પછી 10 દઈ દઉં. વાહ શીતલ વાહ. બોલો હજી થોડો તારો બાપ હાથમાં આવે તોય નો પકડાયા. શીતલ નો કમાલ છે. હવે તુંય લેતો જા મારા